પંજાબના અમૃતસરમાં ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક મંગળવારે વહેલી સવારે એક જોરદાર શંકાસ્પદ વિસ્ફોટ સંભળાયો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 3 વાગ્યે આ વિસ્ફોટના અવાજથી લોકો જાગી ગયા હતા. વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશનના અધિકારી જસબીરસિંહે જણાવ્યું હતું કે અમે પણ અવાજ સાંભળ્યો, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ વિસ્ફોટ થયો ન હતો. સ્થાનિક પોલીસ અધિકારીઓ આ બાબતે કંઈ કહેવા તૈયાર નથી. આ દરમિયાન ગેંગસ્ટર જીવન ફૌજીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટ લગભગ 3 વાગ્યે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની અંદરની દિવાલ પરની તસવીર પણ પડી ગઈ હતી. જો કે હજુ સુધી પંજાબ પોલીસે વિસ્ફોટની જવાબદારી લેનાર ગેંગસ્ટર વિશે કંઈ પણ પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી પંજાબમાં પોલીસ સ્ટેશનો પાસે આવા જ બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોલીસ સ્ટેશન નજીક બ્લાસ્ટની આ 6ઠ્ઠી ઘટના છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.